વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરત આગમનને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન અને સ્વચ્છ ભારતના સંકલ્પને આગળ વધારવા માટે આ વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2014માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતાને જન આંદોલનનું સ્વરૂપ મળ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રસંગે તેઓ અંદાજે ₹18,000 કરોડના વિવિધ વિકાસલક્ષી અને જનહિતના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારે ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સુરત શહેરના પ્રભારી પ્રશાંત કોરાટ, સુરત શહેર મહામંત્રી વિરલભાઈ ગિલીટવાલા અને વોર્ડ નંબર 21ના પ્રભારી પંકજભાઈ દેસાઈ, વોર્ડ નંબર 21ના અશોકભાઈ રાંદેરિયા તેમજ ભાજપ કાર્યકર્તા સાથે એનજીઓ ગ્રુપ સહિત લોકપ્રિય ડુમ્મસ સુલતાનાબાદના ઉદ્યોગપતિ દીપક ઇજારદાર સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતાના રાષ્ટ્રવ્યાપી સંકલ્પને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા સમગ્ર સુરત શહેરમાં શક્તિ કેન્દ્ર વાઇઝ સફાઈ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જયશ્રી પરીખ, A to Z ન્યૂઝ.